નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરાઈ, પણ ખેડૂતો ક્યાંક ખુશ તો ક્યાંક ખફા। ખરીદી શરૂ થતાની સાથે જ નવો કકળાટ પણ સામે આવી રહ્યો છે। તાતનું કહેવું છે કે કુદરતી આફતની સામે લડતા આ પાક તૈયાર થયો છે, માટે ભાવ વધારો આપવામાં આવે તો ક્યાંક સમયગાળાને લઈને પણ અન્નદાતાએ સરકારને ટકોર કરી છે કે 70ની જગ્યાએ 75 દિવસ ભલે થાય, પણ ખેડૂતોની મગફળી ખરીદી લેજો, કારણ કે આ વખતે કુદરતે ક્યાંયના નથી રાખ્યા। ક્યાંક વજનની મોકાણ। કેટલા દિવસો સુધી વરસાદ ચાલુ રહ્યો હતો, એના કારણે છે તે અમારે કોઈ એને સુકાણી નહીં કે પેલું થયું નહીં, એના લીધે વજન પણ ઘણું બધું ઘટી ગયું। તો ક્યાંક ભાવ વધારો કરવાની માંગ। 200-300 રૂપિયા પ્લસ થાય તો ખેડૂતો તો પગભર થાય અને થોડા ખેડૂતો સુખી થાય અને સક્ષમ થાય તો ખેડૂતો એટલું જ જોવા માંગે। તો ક્યાંક તાતે કરી ટકોર, જો કોઈ રહી ન જાય। મોડી સરકાર વહેલી ઉઠી ખેડૂતોને હું જોયું એ મહત્વનું છે, પણ કોઈ પણ ખેડૂત રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે એનું તો લઈ જાય એવી અમારી વિનંતી છે। અમે ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ। ગુજરાતના 22 જિલ્લાના 300થી વધુ ખરીદ કેન્દ્ર પર મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી રવિવાર એટલે કે 9 નવેમ્બરથી શરૂ થઈ, જે 70 દિવસ સુધી ચાલશે। રાજ્યભરમાં 97 કેન્દ્રો પર સીસીટીવીની નજર હેઠળ ખરીદીની કામગીરી ચાલી રહી છે। ખેડૂતો પણ પોતાની જણસી લઈને પહોંચી રહ્યા છે। ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદવાનો સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીના દિવસે ખેડૂતોને મેસેજ મળતા ખેડૂતો તેમની મગફળી લઈને જિલ્લાના કોડીનાર, પ્રાસલી, તાલાળા સહિતના 3 કેન્દ્ર પર પહોંચ્યા। ક્યાંક ભેજને લઈને કકળાટ તો ક્યાંક વજનના પ્રશ્નો। કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોની મગફળીમાં ગુણવત્તા અને વજન બંનેમાં ઘટાડો નોંધાયો છે। આવા સમયે સરકારે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી હોવા છતાં ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। છેલ્લા 2 દિવસથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે। જો કે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના 3 જેટલા સેન્ટરોની અંદર 5 થી 10 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 40 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે। તો બીજી તરફ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં હવે ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી છે તેમણે પોતાની ગુણવત્તા ગુમાવી છે અને તેમને કારણે જે વજન છે તેમને લઈને મોટો ઇસ્યુ ઉભો થયો છે। એક તરફ ખેડૂતો સરકારની આ પહેલને રાહત ગણાવી રહ્યા છે અને બીજી તરફ વજનની નીતિ પર અસંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ 35 કિલો વજનની શરત રખાઈ છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે, દાણા પૂરતા સુકાયા નથી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે। ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા 30 કિલો સુધી રાખવામાં આવે, જેથી મોટાભાગના ખેડૂતોની મગફળી સ્વીકારાઈ જાય। વરસાદના કારણે છે તો મગફળી માંડવી છે તે ડેમેજ થઈ ગઈ છે અને મારું એક ટ્રેક્ટર તો ઓલરેડી અત્યારે રિજેક્ટ થયું છે, જેના કારણે સરકારશ્રીને પણ મારું આ એક અરજી છે કે 35ની ભરતીની જગ્યાએ જે અગાઉ પણ જે 18-19માં જે 30ની ભરતી વાળું જે આપણે ખરીદી થઈ હતી એ રીતના જ અત્યારે પણ જો કરવામાં આવે તો સરકારશ્રી એમાં ખેડૂતોને પણ ઘણો એમાં લાભ થઈ શકે અને ફાયદો થઈ શકે। જો કે માવઠાના લીધે નુકસાની એવી થઈ છે કે પાક અડધો થઈ ગયો છે। 150 મણ નીકળે તેના બદલે હવે મગફળી 100 મણ નીકળી રહી છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો વજનની શરત 35 કિલો જ રહેશે તો ઘણા ખેડૂતોની મગફળી રિજેક્ટ થવાનો ડર છે। ત્યારે પહેલેથી જ નુકસાન વેઠેલા ખેડૂતો માટે વધુ આર્થિક આંચકો સાબિત થશે, માટે તેમાં થોડી છૂટછાટ અપાઈ। જો કે 40 ખેડૂતોને મેસેજ મળ્યા હોવા છતાં પણ કોડીનાર કેન્દ્ર પર 15 થી 20 જ ખેડૂતો હાજર રહ્યા, જેની પાછળનું કારણ છે મગફળીમાં ભેજ। જો ભેજવાળી માંડવી લઈને તેઓ આવે તો રિજેક્ટ થવાનો ડર છે, માટે ખેડૂતો હજુ પણ મગફળી સુકાવાની રાહ જોઈને બેઠા છે। અત્યારે તો જે કમોસમી વરસાદના કારણે જે મગફળી હજી આવી નથી, કાલે આજે એક આવી છે કમોસમી વરસાદના કારણે, પલ્લીને કારણે, તેનું અમે સેમ્પલિંગ કરી રહ્યા છીએ। મગફળી રિજેક્ટ થાય તો શું કરવું? તો ખેડૂતને પરત લઈ જવી પડે। આ તરફ બોટાદ જિલ્લામાં પણ 9000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। બોટાદ જિલ્લામાં કુલ 4 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી કેન્દ્રનું આયોજન કરાયું છે।
ગઢડા તાલુકામાં 2 તો બોટાદ તાલુકામાં પણ 2 કેન્દ્રમાં એટલે કે બોટાદના હળદર માર્કેટિંગ યાર્ડ ખાતે અને બાબરકોટ યાર્ડ ખાતે મગફળીની ખરીદીની શરૂઆત થઈ। ટેકાના ભાવે મગફળીના 1452 રૂપિયાને ખુલ્લા બજારમાં 700 થી 1000નો ભાવ મળી રહ્યો છે। ખેડૂતોને બજાર ભાવ કરતા પ્રતિ મણ 400 રૂપિયા વધુ મળતા ખુશી વ્યક્ત કરી। જો કે ખેડૂતોએ ટકોર કરતા કહ્યું છે કે માવઠાના મારથી થાકેલા હારેલા ખેડૂને વધારે માર ન આપતા માટે જો થોડી નબળી મગફળી હોય તો પણ ખરીદી લેજો। સરકારને એ નમ્ર વિનંતી કરી છે ગુજરાતના ખેડૂત વતી કે કોઈ ક્વોલિટી જરાક મોળી હોય, કોઈ તેલનો ઉતારો ઓછો આવે તો એ લઈ લે તો નુકસાની પુષ્કળ ગઈ છે તે બાબત ખેડૂતને રાહત મળે એટલે સરકારને નમ્ર વિનંતી કરવી છે। પણ બોટાદના નાયબ ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે રજીસ્ટ્રેશન ભલે વધારે થયા હોય પરંતુ માવઠાના મારના કારણે આ વખતે મગફળી ઓછી ખરીદાશે। રજીસ્ટ્રેશન 9,000 જેવું રજીસ્ટ્રેશન થયું છે પણ અપેક્ષા મુજબ ન આવે કારણ કે ઘણા ખેડૂતોને પાથરા પણ પલ્લેલા છે। વધારે જે ખેડૂતોને નુકસાન થયું હોય તેવી મગફળી આપણે જે ક્રાઇટેરિયા છે એના કરતાં જે નબળી હોય તો એ ન આવી શકે, એના કારણે ઓછા ખેડૂતો આવવાની પણ સંભાવના રહેશે। માર્કેટ કરતા સારા ભાવને જોતા આગેવાનોએ પણ સરકારનો આભાર માન્યો અને ખુશી વ્યક્ત કરી। જે સરકાર દ્વારા 1452 એટલે એક મણે આશરે 400 રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજિત 50,000 રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે।